તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. તો ભાઈ આજે વહેલા હું અપલોડિંગ ને એડિટિંગ લઈને બેસી ગયો છું. જો શરૂ છે અમારે અત્યારે કામકાજ, અને રીતિ છે ને લસણનું એનું કામકાજ પતાવે છે. અને આજે અમારા પરવાભાઈ હાટું છે એક નવી વસ્તુ આવી છે. બતાવી પરવા, બતાવી દો બોલો, જો કરે બતાવી દો. જો અમારા પરવાભાઈ છે ને બાઇકવાળી વોટર બેગ, બસવાળી વોટર બેગ છે, બાઇકવાળી નહીં બસવાળી. અને ક્યાં આપણે ક્યારે આપણને મળી હતી પરવાનો બર્થડે ગિફ્ટ છે, બરોબર. પરવાના બર્થડેમાં મળી હતી પરવાને. તો અત્યારે યુઝ કરવામાં કાઢી છે. અને ભાઈ જ્યારથી એના હાથમાં આવી છે ને ત્યારથી એની પાસેથી મૂકી નહીં. બતાવી દો પરવા, આખી આમ બોટલ લાવી દો. અમારા ભાઈ છે ને બધા પાણી ભરે ને અમારા ભાઈ, આ ભાઈ છે ને લસ્સી ભરી ને. જો આ એનું છે વોટર બોટલ છે. હવે કોણ ક્યાં વોટર બોટલ છે, આમ આખો એટલે ગાડી બસ બની જાય. જો હમણાં પરવાભાઈ અમારે આંકશે. જો આગળ તો અમારે જો પરવાભાઈ આંકે જો જોઈએ. અને અમારે હસ્તીબેનને શું લાવ્યા? હસ્તીબેન તમારી આટું બતાવી દો. જો અમારા પરવાભાઈનું સ્કૂલનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. જો આ પાઉચ છે પેન્સિલ ને બધું ભરવા. પછી આ નાસ્તાનો ડબ્બો છે, એમાં એ નાસ્તો ભરીને ખાતો હતો. અત્યારે સ્કૂલે નથી ગયો તોય અમારે ભાઈને છે ને જે હાથમાં આવે એ બધું યુઝ કરી જ લેવાનું હોય તરત. તો ભાઈ નાસ્તાના ડબ્બો હતો તે યુઝ કરી નાસ્તો ભરીને ખાવા માંડ્યો. પછી આ વોટર બોટલ છે, એમાં એને લસ્સી ભરી, એવું બધું કરે છે. એનું પાઉં લાઇટ આ બહુ બ્લિંક કરે છે, લાગે ઉડવાની લાગે છે. તો રીતિ શું કરશો તું? શું બનાવવાનું છે જમવામાં? કેવું છે? કાંઈ નહીં, તો નક્કી કરીને કહો. અને બોલો પરવાભાઈ, શું કહેતા હતા? પરવાનું એવું કેવું છે કે આ લેપટોપ શીખી ગયો છે હવે તો. જો એમ તો લેપટોપ હજી આમાં તું કરવી શું લેપટોપમાં? એ મને કહેતો. એડિટિંગ તને આવડે છે એમ? કાંઈ નહીં, એવું છે પહેલેથી આવડે છે ને? એવું છે એમ? હા તો કાંઈ નહીં, હવે એડિટિંગ તો થઈ ગયું છે બરોબર. નવા વિડીયોનું એડિટિંગ તું કરજે, ઓકે? એ તો થઈ ગયું છે, એ કમ્પ્લીટ થઈ ગયું છે, બરોબર છે. તો હવે છે ને આમ જો આ વિડીયોનું એડિટિંગ થઈ ગયું છે. હવે નવા વિડીયોનું એડિટિંગ તું કરજો, ઓકે? આ વિડીયોનું એડિટિંગ તો થઈ ગયું છે, હવે આનું કરીને શું કામ છે? હા તો પછી કરી નાખજે ને. હવે અમારા પરવાભાઈને છે ને લેપટોપ, હું જ્યારે મારા હાથમાં લેપટોપ લઉં ને એટલે એને કાંઈક ને કાંઈક વાંધો હોય જ છે મારી અરે. હવે એમ કહે છે કે મને લેપટોપ આવડી ગયું છે, તમે મને જો હવે એડિટિંગ હું કરી. તો હવેથી એડિટિંગ છે ને અમને પરવાભાઈ કરીને દે, એટલે મારે એડિટિંગનું રીતે ટેન્શન નહીં હવે. હા એ જ ને. તો કાંઈ નહીં, હવેથી એડિટિંગ તો કરજો, ઓકે? બોલો, જો કાંઈ ટેન્શન જ નહીં એડિટિંગનું. બસ જોયું, અમારે ખાલી ફોન ઘુમાડવાનો છે ને એડિટિંગ કર્યા કરશે. કાંઈ નહીં, હવે મારું કામકાજ આમાં પતી ગયું છે, બરોબર છે. અને આજે વહેલું એડિટિંગ ને અપલોડિંગ કરવાનું મેન કારણ એ છે કે આજે હું ને રીતિ જાય છીએ પાછા મૂવીના શૂટિંગ હાથ, બરોબર છે. તો હવે મારું પાછું મૂવીનું શૂટિંગનું શેડ્યુલ આવ્યું છે. કાલની ડેટ છે, આજે રાતે નીકળવાનું છે. અને અમારી હારે આવશે દર્શન, બરોબર ને? તો કાંઈ નહીં, હવે હું બધા ફટાફટ મારું જે કામકાજ છે એ બધું પતાવું. અને રીતિ એના જે ઠેલા કમ્પ્લીટ કરવાના છે, કપડાં બપડાને બધું જોઈ લે, રસોઈ બસોઈ કરવાનું છે એ બધું કમ્પ્લીટ કરે અને પછી નીકળે. તો હું થોડીક હેલ્પ કરી દઉં રીતિને ઠેલા ભરવામાં, બરાબર? હાલ તમારું થઈ જાય. હા બસ એમ. તો ભાઈ ઠેલાનું અમારે કમ્પ્લીટ કરવાનું છે. તો હું રીતિને ઘડીક હેલ્પ કરાવું. મારા કપડાને બધું ક્યાં ક્યાં લઈ જવાના છે એ કહી દઉં ને રીતિને ઠેલા ભરવામાં એને ઘડીક હેલ્પ કરાવું ફટાફટ. એટલે કામ પતે ને ફટાફટ નવરી થાય ને ફટાફટ આપણે નીકળવું. હાલો તો હવે ભાઈ હવે જમવા બેસી ગયા છીએ. અને જમવામાં રીતિએ બનાવ્યું છે પૌવા બટેટા
મારી હાટું શાહ ભાખરી, જલેબી અને મમ્મીએ સ્પેશિયલ હલવો બનાવ્યો છે અમારા પર્વભાઈ હાટું. તારી હાટું બે હાટું બનાવ્યો છે કારણ કે પર્વભાઈ છે ને વેન કીધું હતું હલવો બનાવવાનું તો બે હાટું મમ્મી હલવો બનાવ્યો છે. બધા હાટું બનાવ્યો થાળી ભરીને તો કાંઈ બે ન ખાય, બધા હાટું હલવો બનાવ્યો છે. તો મમ્મી તેને ખાવા બેસી ગયા છે, રીતિ શરૂ કરી દીધું છે. હવે હું શરૂ કરી દઉં, પછી અમારે 10નો ટાઈમ છે તો ફટાફટ ખાઈ નીકળવું છે. તો અમે લઈ લીધો, અમારા દર્શનભાઈ આવી ગયા છે અને હવે નીકળવી છીએ. રીતિ મમ્મીના પગે લાગે છે, હું લાગી લીધો છું. લાગે છે હું બધા પગે લગાવી છું. કાંઈ નહીં, હાલો તો હવે નીકળવી. બરાબર છે, ધીમે પગલે. બસ થઈ ગયો છે. એકચ્યુઅલી ઓલા બુક કરાવી છે. ઓલા હાલો તો નીકળવી. પહોંચ્યું ભાઈ? કાંઈ નહીં ભાઈ, ઇમ્પોર્ટન્ટ વસ્તુ ભૂલી ગયા હતા તો પાછી લેવા જ આવી. હવે અમારા ભાઈ છે ને ભૂલી ગયા હતા વસ્તુ તો પાછો ઘેરે લેવાઈ ગયો. હા ભાઈ, અમારા સબસ્ક્રાઈબર મળી ગયા છે. હાલો ગામડે. ફોન કરી બોલાવો. બીજાને યાદ કરવામાં પોતાનું ભૂલી ગયું. કાંઈ નહીં, હાલો તો હવે પેલા છે ને જગ્યા આપણે લોકેશન પહોંચી, કે બસ વાળો આવી જાય ને તો બીજે જવું પડશે બેવા. હાલો તો બસમાં બેસી ગયા છીએ. અમારે સોફામાં મેં ગોઠવાઈ ગયા, હું ને રીતિ જોવા. અને બસો નથી ઓન મેરેજ કરે છે. તો રીતિ અહીંયા બેઠી છે, ફોન જોવે છે. હે હા, તો બેસી ગયા છીએ. અમારા દર્શનભાઈ સામે બેઠા છે. હું મારો પર્સનલ ટાઈમ સ્પેન્ડ કરું છું. ઓકે, અકેલા અમારે ગીધાભાઈ અહીંયા છે. ગીધાભાઈ હાય. ગીધાભાઈ આવી ગયા. હવે કોણ બાકી? ગીધાભાઈ બસ હવે એક ટપાલી બાકી ને આપડા. ટપાલી બાકી ને? ટપાલી બાકી. હા. ઉપર દાદા બાકી. બે બાકી છે, આવે એટલે ઉપડ્યું. બરોબર, હાલો ડન ને? ડન ભાઈ ડન. હાલો તો હવે નીકળવી. ઓકે, લીવર મારી દેવું. એ વાત હાજી, આપણે આટલું થોડા ખોટી કાંઈ નહીં. હાલો નીકળવી. હવે જો અમારા ભૂપત દાદા આવી ગયા છે. બરોબર છે દાદા, હવે પહોંચી જાવ ને? પહોંચી જઈએ. હાલો ભાઈ, હરકા મળી ગયા છે. હા, કયા રસ્તો કપાય? હજી આપણે કાંતિલાલ ટપાલી આવે છે. હા, એ અહીંથી આવે છે. આવે છે. હા, 7:30 થાય છે. કોપરે નાખા. હા બસ. 7:30 બોલ નાખી. હાલો તમે ભૂપત દાદા આવી ગયા છે. હવે અમારે ટપાલી આવી જાય એટલે નીકળ. તો ભાઈ હવે નીકળી ગયા છીએ ને બસ કામરેજ બેઠી ગઈ છે. તો હવે સુઈ જાય એટલે વહેલા પહોંચી જઈએ સવારે પબ્લિક. હા તો ભાઈ આવી ગયા છીએ હોટેલે અને ચા અને ખારી લીધી છે. થોડીક ભૂખ લાગી છે એટલે. કા મને તને કાંઈ નહીં, ચા ના ખારી ખાઈ લઈ. બરાબર, ખાઈને પાછા બસમાં બે બસ લઈ જાય ને તમારે દોડતું વાંહે જવું પડે. તો ભાઈ હવે નીચે ઉતર્યા હતા તો રીતિએ છે ને થોડુંક ખરીદી કરાવડાવી છે. આ તીખી દાળ લીધી છે. બરાબર, પછી આ કાજુ બિસ્કિટ લીધા છે. રેડી, પછી નીકળ. હા, આ ભાખરવડી શું કહેવાય ને, ફૂલવડી ભાખરવડી જે કહેવાતું એ લીધી. ભાખરવડી લીધી છે. તો ભાઈ એટલી વસ્તુ લીધી છે. બરોબર છે, ખાવા હાટું. રેડી, તો હવે ખાઈ લઈએ. હા, થોડુંક બધા શાકી લઈએ. ખાવાની ઈચ્છા હતી નહીં પણ તીખું જરાક ખાધું તો તીખું જોયું ને લેવાનું મન થઈ. થોડુંક ખાઈ લઈએ એમ. ઓકે, દર્શનભાઈ બેઠા છે. ઇમ્પોર્ટન્ટ કામ ચાલે એવું છે, ખાવું છે ને? થોડુંક ખાઈ લે, નાસ્તો કરી લે. ઓકે, હાલો તો હવે ખાઈ લે. પાણીની બોટલ લીધી કા? પાણીની બોટલ. હાલો તો હવે ખાયા જાય. તો ભાઈ આ વ્લોગનો કરું છું એન્ડ. આ વ્લોગ જો તમને ગમ્યો હોય તો અમારા વ્લોગને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ હવે બીજા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, આવજો.